વડોદરા મહાનગરપાલિકાની કેમ્પ ઓફિસમાંથી પૂર્વ કમિશનર દિલીપ રાણાના કાર્યાલયની સામાન્ય સભામાં મુકાયેલી મહત્વની દરખાસ્તવાળી ફાઇલ રહસ્યમય રીતે ગુમ થઈ. પાર્ક એન્ડ ગાર્ડન વિભાગના અધિકારી મંગેશ જયસ્વાલે શોધખોળ કરી હોવા છતાં ફાઇલ મળી નહીં. આ ફાઇલના દુરુપયોગની આશંકાએ પાલિકા તંત્ર દોડતું થયું છે. આખરે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફાઇલ ગુમ થયાની ફરિયાદ પણ નોંધાઈ છે. ફાઇલ ખરેખર ગુમ થઈ છે કે ગુમ કરી દેવાય છે તે પણ ચર્ચાનો વિષય છે. પોલીસે આ સમગ્ર બાબતની તપાસ શરૂ કરી છે. ફાઇલ ગુમ થઈ છે આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની. એ ફાઇલ બાબતે અમે એપ્રિલ 2025માં એ બાબતે સર્ક્યુલર પણ કરવામાં આવ્યો હતો, જે એસઓપી પ્રમાણે, અને કોઈ પણ વિભાગને જો એ ત્યાં આવી હોય તો અમને જણાવે એ બાબતનો સર્ક્યુલર તમામ વિભાગને પહોંચાડવામાં આવ્યો હતો. અને એ ફાઇલ હજુ સુધી અડલ્ટ નહીં થતા અમે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે એની ફરિયાદ ગુમ થવા બાબતેની આપેલી છે અને એનો દુરુપયોગ ના થાય એ બાબત માટેની ફરિયાદ આપવામાં આવે.